કરતો હોય તો આપણે એની માને કે બેન તમારા દીકરાને પાછો વારી લેજો વરે એમ હોય તો, અને નાથ મોરડો કાઢી નાખ્યો હોય તો આવું બીજું ઘણા કાઢી નાખ્યા છો. અમારે એક ભાઈ ગુજરી ગયા, એના 2 છોકરા પણ બહુ તોફાની ભાઈઓ, જલમની જાહેર જોઈ લ્યો. હાવો બજારમાં નીકળે તો ઓલા વેપારીને પગરખા ઓની દુકાન મૂકી આવે, ઓના સેન્ડલ ઓની દુકાન મૂકી આવે, ઉભી બજાર લાઈવ લગાડે ભાઈ. એમાં ખરખરે આવ્યા, એમાં કોકે પૂછ્યું બિચારો નાની ઉંમરમાં ગુજરી ગયો, કાંઈ હારે લઈ ગયો? તો કે હારે લઈ ગયો તો વાંધો નતો, પણ આ 2 મૂકી ગયો ને અમારા ગામને ગલે લીધું શાખા. વળે એમ તો એક છોકરો બજારમાં તોફાન કરતો હતો, એના બાપાને જઈને કોકે કીધું છોકરો બજારમાં છૂટા પાણા ઉડાડે, દિલ્હીમાં બોલાવી લ્યો ને. તો એના બાપાએ કંઈ જવાબ જ ન આપ્યો. ઓલે કીધું તમને કહું છું, સાંભળો છો કે નહીં? છૂટા ગડબા ઉડાડે, કોકના માથા ફાડી નાખીએ. તો અહીં કીધું તમને પાણો લઈ ગયો? હેક લાગ્યો તમને પાણો? ઓલે હું જરીક રહી ગયો તો કે મારો ન હોય. નીકળો નીકળો બહાર નીકળો બહાર નીકળો, એ અમારા ન હોય. અમારા તો ખોપરા ફાડી નાખે એ અમારા. બોલો હવે આમાં ફરિયાદે ક્યાં કરવા જાવી? 35 આંબાનો એક બગીચો, એનો ચોકીદાર એની નજીક ચૂકવીને એક જણો આંબા ઉપર ચડી ગયો ભાઈ, અને કેરી મીનો ખાવા એટલે ચોકીદારે કીધું હેઠો તાર તો દાંત મીનો કાઢવા. હું તને ઓળખું છું, છેતરીને કેરીઓ ખાઈ જાય ના હાલે, આગળ ઘેરે જાય ને કેવા દે તારા બાપને. તો કે ઘેરે જવાની જરૂર નથી, બાજુના આંબા ઉપર જુઓ. ન્યાય એનો બાપ ટેકલી ડેને સીડ્યો હતો. બોલો હવે આમાં આખા ઘાણવા દાજી ગયા હોય, ત્યાં ફરિયાદ ક્યાં કરવા જાય? એટલે કીધું સિંહણીને ઠપકો આપ્યો કોને? ગાંડી ગરીની એક ગરીબ બાઈ, ફાતે ફેતે થીગડા હતા. સિંહણ તારા દીકરાને વારી લઈ જાઓ, નહીં તાર કે વકરેલી ઓ સિંહણી રે વારે તારા બાળ ને તારા દીકરાને વારી લેજે. શું કામ? મૂઠડિયું ભીડીને રે મોભી મારો પોઠિયો એ હારે તું તો સુરાનો સરદાર, તું તો વેરડાનો કાર, ભીંડવાડાનો હાકમ રે તો હમણાં જાગશે હોરા. ભીંડવાડાનો હાકમ રે તો હમણાં જાગશે હોરા. જો મારો દીકરો જાગ્યો તો તારા દીકરાને જડબા ચીરી નાખશે. એ દીકરો કેવો હોય? કચ્છની ધરતીમાંથી જે ઓઠા જામને જેથી 10 વટો મળ્યો, અને કચ્છની ધરતી જેથી ઓઠા જામને જાકારા દીધા, તેથી કાળો ઘોડો કાળો પોશાક પહેરી કચ્છની ધરતીમાંથી ઓઠો જામ નીકળ્યો, ગાંડી ગેરીમાં આવ્યો ભાઈ. સાસણની માલણકારી પાસે જે કંડરો ડુંગર છે ને, એ કંડરા ડુંગર ઉપર જેથી ઓઠા જામના બેહણા હતા, એ 12 વર્ષના વિયોગી વાદળા જેથી આકાશની માલિપા ઘટાટો જામી ગયા, અને અહડ ઘુંબીએ લુંબી ગંબર વેદડ બેવડ ચોબડીએ મોહલાર મોહલીએ એ મોરલા પોતાના ડોકના તણ કટકા કરીને ટેહુકતો હતો. મેં આ એક જગ્યાએ કીધું એટલે એક જણો મને કે કટકા થઈ ગયા પછી કેવી રીતે ટોકી શકે? હવે આને કેમ સમજાવવું આપણે? પણ મેં કીધું તો હવે તમે મોરલો જોવો તો ખબર પડે. ખબર, લંડનના મહેમાનો કાઠિયાવાડમાં આવ્યા હતા, અને મોરલાને લઈ ગયેલા ત્યાં લંડનમાં. મોરલો બોલતો બંધ થઈ ગયો હતો, બોલ્યો નહોતો. પણ એમ કહેવાય છે કે પછી લંડનમાં આ કાઠિયાવાડના મહેમાનો ગયા, એના હગાવાલા, અને પાઘડીની બેઠાયું એ જોયું, અને મોરલો મીંડો બોલવા હો. મોરલાને બોલવા માટે વાતાવરણ જોઈએ ભાઈ. ગાંડી ગીરનો મોરલો ટહુકા મીંડો, અને 1 2 4 ડગલા માંડીને હોથલ પદમણી જા ઓઠા જામને મળવા જાય. એ બરોબર 10 ડગલા માંડ્યા, મોરલો બોલ્યો એટલે ઓઠા જામની આંખમાંથી આહુડાની ધાર છીપર પલરી ગઈ. એટલે ઓઢા જામને સામે ન જોતા મોરલા ને હોથલ પદમણી એમ કે છે, મતલઈ મતલઈ મોરલા લવ તો આઘો ચા. મોર અનુકૂળ યોજાય છે, કારણ એક તો ઓઢો અણહોરો મથી તો જી ખા. હે, એક તો મારો ઓઢો અણહોરો થઈ ગયો છે, માથે તું ટૌકા મારશો. ગાંડી ઘેરીનો મોરલો હતો, હોથલ પદમણી ને મચક દે એમ નહોતો. એ મોરલો એમ કેતો હતો કે હોથલ પદમણી અસા ગીરી વરજા મોરલા અમે કાકર પેટ ભરા. અમે તો પક્ષીઓ કહેવાય, જંગલમાં કાકરિયું ખાઈ જીવનારા કહેવાય. અસા ગીરી વરજા મોરલા અમે કાકર પેટ ભરા, પણ આવી ઋતુ આવે ને બોલીએ તો હૈડો ફાટ મરા. આહાડના વાદળા જામી ગયા, વીજળી મંડી ગયું હરાવા કાઢવા, અને એવે વખતે હોથલ પદમણી અમે બોલીએ નહીં ને તો અમારા હૈયાના કટકા થઈ જાય.
એ મોરલે જવાબ આપ્યો. વથલ પદમની એમ કહેવાય છે કે આ મોરલાને મારી નખાય. એ ઠેક કરતું બાણ ચડાવ્યું અને બાણ ચડાવીને હજી મોરલાની ઉપર બાણને છોડે પેલા ઓટો જામ ચીપુર ઉપર બેઠા હતા ઉભા થઈ ગયા. આંખમાંથી દળદળ આવું પડે. વથલ પદમનું બાવડું પકડી ઓઢો જામ તેથી એટલું બોલ્યા હતા, ગેલી મથા ગેલડી લાંબા બંબાજ ધોર, ગાંડી થામા મોરલાને મરાઈ દે. ગેલી મથા ગેલડી લાંબા બંબાજ દોર, ગાળે ગાળે ગલકશે તું કેટલાક મારીશ મોર. આ તો ગાંડી ગઈ છે, કનરો ડુંગર છે, જાડવે મોરલા બોલશે તું કેટલાક મોરને મારીશ. અને ફરીવાર મોરનો ટોકો થયો. વળી ઓથલ પદમને એમ થયું, મોર ક્યાં બોલે? દિવાલીબેન ને પૂછીએ, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. આ ગીત રજૂ કરે છે દિવાલીબેન ભીલ. આપણે નીકળ જાય મતલબ મોરલા અનલવ તો તું યા ગોજા. એક તો ઓઢો રોજ રે, અરે મથે તો દીધા હસા ગિરિવાર જા મોરલા. અમે કંકર પેટ ભરા, અમારી ઋતુ આવે ન બોલીએ જ રે. અરે મારા હૈડા હાટ મારા ઓરે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. મારા હૈડા હાર
पुकारत चाप पीऊ पीऊ तो दिल कंठ गिरा મોહન મોરલી तो गाड़ी गाड़ी नमु हो चुकला जाए गाड़ी मारू शिखर મોહન મોરલી વગાડે મારો વાલો કાનુડો वर्षा વાગે गगन घोर कटेरी गगन गगन घोर कटेरी गगन गगन घोर कटेरी गगन गगन నేను మనిదరానా వేరే પાઘડીઓ બહુ બદલાવ્યો ભાઈ ટોપી ફેરવી બહુ આ ટોપીઓ અરે ભાઈ એક જાહેરાત છે મુકેશભાઈ ચીખલિયા વાળા શું છે મોરીની દુકાને આવે એમ ભાઈ સુપેડી થી જે ભાઈઓ આવેલા છે એ એને મેટાડોરે જાય એમને બોલાવે છે હવે આવી જાહેરાત ન દેતા આવી જ આવ્યા કરશે પગરખા ખોવાણા ને એવું બધું આવશે કોઈ એમ જહાજ થી ને એક આઈ લાવો ને આમાં એક આઈ જવું છું આઈ રાખશો તો ચાલશે બંધ કરીને અહીંથી આમ ઉભો કરી નાખો પલ્લી લ્યો ને બંધ કરી દીધું પેલા તોય વાંધો તોય આવશે હા બસ સરસ આવા દે બસ 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 વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે કે રૂપિયા વધી ગયા હોય તો બેંકમાં મૂકી શકાય છે દાગીના વધી ગયા હોય તો ખાના ખોલાવીને જમા કરાવી શકાય છે ભાઈ વાતો ઓછી કરો મહેરબાની કરીને પણ માણસના જીવનમાં એક જ મૂંઝવણ છે એ છે કે વાત મૂકવાના ઠેકાણા નથી ક્યાંય હા ઈ જ આવે તમારી ચીઠી છે ને ઈ જ છે ઓહો ઉતાવળ છે માણસને ટાણે કોઈ તમે જોજો કોઈ પણ માણસ ધોડ્યો જતો હોય છે ને પૂછજો ક્યાં જતો કે એ ખબર નથી પણ તઈ હું ઉપડ્યો છું એક ધારો એમ તમે ધીરજ રાખો આ ફરમાઈશનો પ્રોગ્રામ નથી છતાંય આ તમારી ફરમાઈશ રજૂ કરીએ છીએ બીજી વાત એ છે કે આપ જાણો છો કે બધી જનતાને લાભ મળે એટલા ખાતર રમેશભાઈ કિશોરભાઈ વિજયભાઈ આ પ્રોગ્રામ જાહેરમાં રાખ્યો છે અને એક બીજી તમને ચોખવટ કરી દઉં કે દિવાળીબેન છે હું છું અમારા સાજીદા મિત્રો છે અમે કઈ બહુ મોટા કલાકાર છીએ ઘડીકમાં ન આવીએ એ વાતમાં માલ નથી હો તમારો જે પ્રેમ છે તમારી જે ભાવના છે એ બહુ મોટી વાત છે કલાકારને આ સ્ટેજ ઉપર તમે બેહાર્યા છે અને અમારે તો અમારો અમુક જ પ્રોગ્રામ એવા જેમાં અમને મજા આવતી હોય નહીં તો અમારે તો રોજનું થયું બસનો કંડક્ટર હોય કે કલાકાર હોય એની પત્નીના જીવનમાં ઈ ગૌરવ કોઈ દી ન હોય તમારા ભાઈ બહાર ગામ ગયા રોજ ઉભા હોય ઓલો ટિકિટની પેટી લઈને ઉભો વગાડવાની લઈને ઉભા હોય પણ ગુજરાતી એક ગઝલ છે કે ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું અને હોય કોઈ ટાઈથી ઠરતા તો એનું અંગ ઢાંકી દો નકામાં મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું જીવિતને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ તો મરેલા પાસ ખડકાતું મને બળતણ નથી જોતું અને કવિતાના મરમ સમજી ન કોઈ દાદ દેનારા એવી બે કદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું સારો સુર નીકળે સારો શબ્દ નીકળે
સૌરાષ્ટ્ર છે. મને રમેશભાઈ કિશોરભાઈ પૂછતા હતા કે મુંબઈના મદ્રાસના પ્રોગ્રામમાં અને તમને સૌરાષ્ટ્રના પ્રોગ્રામમાં શું ફેર લાગે, ત્યાં તમને સાંભળવા વાળા જડે ખરા? મેં કીધું કિશોરભાઈને મેં કીધું તું ખરે, મેં કીધું મુંબઈ મદ્રાસ કલકત્તાના પ્રોગ્રામ કરવા તો બહુ હેલા હોય અમારા માટે, ખરેખર હેલા હોય. શું કામ? એક માતાજીનો ગરબો ગાય તો એને મજા આવી જાય, કાઠિયાવાડનું સાહિત્ય છે ને, પણ અહીં તો બહુ અઘરું હોય અમારે. કારણ કે આ ડાયરો તો બધો એવો સમજણો હોય કે બધું એને કોઠે પડી ગયેલું હોય, એને રાજી કરવા તો બહુ વહમું લાગે. કારણ કે આપણું સાહિત્ય છે. રા નવગણની આખી વાત તમે સાંભળી છે, રા માંગડાવાળાની આખી વાત સાંભળી, રા માંડલિકની આખી વાત સાંભળી છે. એમાંથી કંઈક નવું હોય તો સૌરાષ્ટ્ર હા પાડી શકે. એટલે આ તો તમારો પ્રેમ છે એટલે એક પ્રસંગ રજૂ કરીએ છીએ કે વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે કે કોઈ પણ માણસનું આંસુનું ટીપું તમે ડોક્ટરને દો એટલે લેબોરેટરીમાં નાખીને કહી દે કે આમાં 18% ક્ષાર છે. પણ દુનિયાભરના ડોક્ટરોને ભેળા કરીને આંસુનું ટીપું આપીને પૂછજો કે આમાં સુખનું છે કે દુઃખનું છે, જરા જોઈ દો તો. વિજ્ઞાન નાનું પડશે. કોઈ પણ માણસનું લોહીનું ટીપું તમે ડોક્ટરને દો એટલે કહી દે એ ગ્રુપનું, બી ગ્રુપનું. પણ દુનિયાભરના ડોક્ટરોને ભેળા કરીને પૂછો લોહીનું ટીપું આપીને કે જોઈ દો તો સાહેબ આમાં કેટલા ટકા ખાનદાની છે. વિજ્ઞાન ત્યાં નાનું પડશે. અને માણસને ઝેરી જનાવર કરી લે, હાફ કરી લે તો 1 મિનિટમાં ઇન્જેક્શન આપીને ડોક્ટર એનું ઝેર ઉતારી નાખે છે. પણ માણસને માણસ કરડે એના ઇન્જેક્શન હજી નથી મળ્યા. સમાજ જેને ડંખ મારે, આવો ડંખ કોને મારેલો? કચ્છના જેસલ જાડેજાને સમાજે ડંખ માર્યો, એનું ઝેર ચડ્યું હતું. કેવું ઝેર ચડ્યું હતું? કાળજાળ બારવટીયો ભાઈ. હા, કચ્છની ધરતીની બજારીની માલિપા નીકળે તો છોકરા છાના રહી જાય. અને કાળજાળ બારવટીયાને એકવાર એની ભાભીએ મેણું માર્યું કે જાડેજા એટલા બધા બહાદુર છો તો કાઠિયાવાડમાં જાવ, ખબર પડે સુરવીરતાની. કચ્છની ધરતીને ધમરોળોમાં. એમ કાઠિયાવાડમાં? તો હા, સાસટિયા નામના કાઠી પાસે 3 વસ્તુ વખણાય છે: તોરી ઘોડી, તોરી તરવાર અને તોરલ સ્ત્રી. એમાંથી એક વસ્તુને લઈ આવી દો તો હું તમને મરદ કહું. આમ ભોજાઈ મેણું માર્યું, પણ મેણું મારતા તો ધોમ સટ લાગી ગયા. કચ્છની ધરતી મૂકીને આવ્યો સૌરાષ્ટ્રમાં. કચ્છની અને સૌરાષ્ટ્રની સરહદને તમે જોયું? જે કચ્છમાંથી ભાગીને આવ્યા છે એને સૌરાષ્ટ્રે પાછા માણસ કરીને મોકલ્યા છે. બારવટીઓ બનીને આવ્યો હતો અને તોરલ મૂકી આવી પીર થઈ ગયો. ત્યાં પછી એની હોડિયું પૂજાય છે અત્યારે જેસલ તોરલની. રાતનું ટાણું, અડધીક રાત ભાંગેલી, તમરા બોલે છે, ઝીણો 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 મધુરો મધુરો વરસાદ વરસે છે. પાઠ માંડ્યો છે, ઉગી ગયા કોક હાવ. હા, કઈ એને આ થોડી વ્યવસ્થા કરાવો ને ત્યાંથી પાર્કિંગ આ બાજુ ન આવે. હા, વાંધો નહીં. એક સમય એવો હતો કે કબીર, મીરા એ સાધના જે કરતા ને જંગલમાં, ત્યાં કઠિયારા લાકડા કાપવા જતા ને તો એમ થાય કે અહીં સાધુ એક સંત તપ કરે છે તો આપણે અહીં લાકડા નથી કાપવા, હાલો આપણે બીજે જઈને લાકડા કાપશું. એવું એને વાતાવરણ હતું. અટાણે તો આપણો પ્રોગ્રામ હોય, મોરારી બાપુની સપ્તાહ હોય, ત્યાં વાહે જઈને રિક્ષા રેસ કરે રહ્યા. મોરારી બાપુની સોપાઈ મુકાવી દઈને આપણું સંકલન તોડી નાખે. અર્ધિક રાતનું ટાણું, રામસાગર, એક તારો, રામાપીરનો પાઠ મંડાણો છે. ભજનોની લેર લાગી છે ભાઈઓ. અને એમાં અડધી રાતને ટાણે જેસલ જાડેજો તોરી ઘોડી ચોરવા માટે ગયેલો, ત્યાં છુપાણેલો બરાબર ઘોડારમાં. અને એમાં ઘોડીએ હણાડાટી કરી, ભજનનો દોર તૂટ્યો. સાસટિયા નામના કાઠી ઉભા થઈ અને ઘોડીને પાછી બરાબર ગમાડીમાં ખીલો ખોડી અને બાંધી દીધી. ભજનો પૂરા થયા પછી સતી તોરલ બધાને પ્રસાદ વેચવા ઉભા થયા. એક વ્યક્તિનો પ્રસાદ વેચ્યો, કીધું બીજી વાર વેચો, બીજી વાર વેચ્યો, તોય એક વ્યક્તિનો પ્રસાદ વેચ્યો. સતી તોરલે એટલું કીધું તું કે સાસટિયા કોક છુપાણું છે અહીંયા. કોણ છુપાય? અલખનો ઓટલો છે, અહીં તો માગ્યું મળે. ના, કોક છુપાણું છે. આહા, શું શક્તિ છે.
તોરલની શું સાધના છે, શું ભજન છે, કોક છુપાણું મને બરાબર યાદ છે. એ દેવો લઈને આમ ઘોડાની ઘોડામાં જોયું, એક વ્યક્તિનો ભાસ થયો. ઓ આ છે, કોણ છો તમે? બહાર નીકળો મરદ. તેથી જેસલ જાડેજો એટલું બોલ્યો તો, કેમ બારો નીકળું? હથેરી હોહરો ખીલો ધરબી દીધો છે. એ હથેરી હોહરો ખીલો ધરબાણો તોય હુંકારો નતો કર્યો. કારણ એ ભજનની લહેર લાગી હતી ને, એ બારવટાનું જે ઝેર ચડ્યું હતું, સમાજે ડંખ માર્યા તે ઝેર ધીરે ધીરે ઉતરતું હતું. ખીલો ધરબી દીધો, હુંકારો ન કર્યો તો મરદ તમારી ઓળખાણ તો આપો. તે તોરલ એટલું બોલી હતી કે હું ઓળખી ગઈ છું, કચ્છનો જેસલ જાડેજો હોય, બીજું કોઈ ન હોય. પણ આમ છુપાવાનું કારણ કે આવ્યો તો તોરી ઘોડી ચોરવા માટે, પણ હવે આ તોરલ સ્ત્રીની માગણી કરું છું. ભજનોની અસર થઈ ત્યાં. એક તારાને તરવાની જુગલબંધી થઈ. ભાઈ જબરજસ્ત આ દેશની સંસ્કૃતિ કરી શકે હો. રામ સાગર અને તરવારની જુગલબંધી આ દેશમાં થઈ શકે. એક છાબડાની માલિપા ગરીબી, એક છાબડાની માલિપા દુનિયાની અમીરી. એ મિત્રતા આ દેશમાં હોઈ શકે. કૃષ્ણ સુદામાની પણ આ દેશમાં મિત્રતા થઈ શકે. તોરલ તૈયાર થાવ. સમાજે ડંખ માર્યો, ઝેર ચડ્યું છે. ખોડા ઉપર જેસલ જાડેજો કે છે, તોરલ આવી જાઓ. તો કે ના. કેમ? ઘોડીના પલાણ જેસલ મારે કરવાના ન હોય, મેં તો મેરે પલાણ્યો પારસ પીપલો, એ પલાણ્યો પારસ પીપલો. જોડિયા બંદર આવ્યા જેસલ જાડેજો અને તોરલ બે કચ્છમાં જવા માટે. એ વાણ આવ્યું, એ વાણમાં જેસલ જાડેજો અને તોરલ બેઠા. વાણમાં બેઠેલા મુસાફરોને એમ થયું, હાય હાય, કાળ જાળ બારવટીયો બેઠો છો. હે એ બરોબર મધ્ય વાણ આવ્યું અને હાલક ડોલક માંડ્યું વાણ થવા. તોફાન ઉપડ્યું, ખોરડા ખોરડા જેવા મોજા મંડ્યા ઉલરવા. તો માણસો અંદરો અંદર વાત કરતા હતા કે આ કાળ જાળ પાપી બારવટીયો બેઠો ને એમાં તોફાન ઉપડ્યું છે. જાડેજા સામું કોઈથી જોવાતું નહોતું. જેસલ જાડેજા સામું. પણ જાડેજો તોરલ સામે જોવાતું નહોતું. શું કામ? તોરલ ને પૂછે છે, તોરલ હમણાં વાણ બુડી જાય છે. નહીં બુડે જાડેજા, નહીં બુડે. કે હમણાં બુડી જાય, મોતને આધીન થઈ જઈશું. કે ના જાડેજા, વાણ નહીં બુડે, નાવડી નહીં બુડે. કેમ? તમે તમારા મોતથી બીવા મીડ્યા. તમે ઘણાના મોત ઉભા કર્યા છે. આ તમે તમારા મોતથી બીઓ છો. સતી તોરલ ને સામે એમ જાડેજો બોલ્યા હતા, તોરલ તમારા મોઢામાં હાસ્ય છે. એનું કારણ એ છે કે મને કુદરતના ખેલ જોવાની મજા આવે છે. જાડેજા, બચવું છે, તરવું છે તો હા, ખરા દિલથી તમે તમારા પાપને પ્રકાશો. બેડી નહીં બુડવા દો. પણ કેટલા યાદ કરું? જેટલા યાદ થાય એટલા તો યાદ કરો. તમારી બેડીને હું નહીં બુડવા દઉં. તોરલને સામે જાડેજો પાપ પ્રકાશે છે. બહુ વિચાર કરો તો પસ્તાવો, હા પસ્તાવો વિપુલ ઝરણું કલાપીની કવિતા છે ને. પ્રાયશ્ચિત થઈ જાય તો માણસ તરી જાય. તુંબડું માલિકોરથી હુકાઈને પછી તરે છે. અંદરની વૃત્તિઓ જયારે ખાલી થઈ જાય એ પાપ યાદ કરી કરી અને જાડેજો પ્રકાશે છે. તોળી કહે સાયર જો મટીયો અને એમાં રતન તણાતા જાય. ઓલા કર્મના હીણ માનવી રે અરે એની સંકલે મુઠી ભર. લૂટી કુંવારી જાન સતી રાણી, લૂટી में कुंवारी जान रे. लूटी कुंवारी जान सती रानी, लूटी में कुंवारी जान रे. सातु विसु मोड़ बंधा मारिया, मैं सातु विसु
तोला दे ए मुझे कल के थे के जीरे एम जाड़े जो के थे પાપ તારું પરકાર જાડે જા ધર્મ તારો જન સાતરી તું મોડ બંધાને માર્યા છે તોરલ મેં કુંવારી જાનું લૂંટી છે મારે કેટલા મારા પાપને યાદ કરવા તારી મેળે તોરલ જવાબ આપે છે જાડેજા હજી યાદ કરો તમારી બેડીને નહીં ભૂલવા દો હરણ હણ્યા લખ ચાર સતી રાણી હરણ હણ્યા લખ ચાર રે હરણ હણ્યા લખ ચાર સતી રાણી હરણ હણ્યા લખ ચાર રે આ વનના મોરલા માર્યા મેં વનના રે મોરલા માર્યા તોલા દે એ મુજે તલ કે છે એ જીરે એમ જાડે જો ગામની સરોવરની પાયો તોડી કરાલ કેટલા મારે યાદ કરો એટલા યાદ થાય એટલા તો કરો અને છેલ્લે જેટલા મથે જા વાડ સતી રાણી જેટલા મથે જા વાડ રે જેટલા માથાના વાળ સતી રાણી જેટલા માથાના વાળ રે જેટલા મથે જા વાળ સતી રાણી જેટલા મથે જા વાળ સતી રાણી જેટલા મથે જા વાડ રે એટલા વકરમ મેં કર્યા સતી એટલા રે વકરમ મેં કર્યા તોલા દે રે તોરલ દે એ મુંજારે બોલિયા દે સરરાઈ સતી રાણી બોલિયા દે સરરાઈ રે બોલિયા દે સરરાઈ સતી રાણી બોલિયા દે સરરાઈ રે તમે તૈરા ને અમને તારજો સતી તમે રે તૈરા ને અમને તારજો તોલા તમે રે તૈરા ને અમને તારજો તોલા દે દે એ મુજે કલ કે છે એ જીરે એમ જાડે જો કે છે પાપ તારું પરકાર જાડે જા ધર્મ તારો જન સતી તોરલે ત્રણ નર
એક સાસતીયો ને બીજો સધી, પણ જે સાલ જગનો ચોલટો, એને પલમાં કીધોઈ પી, પણ જે સાલ જગનો ચોલટો, એને પલમાં કીધોઈ પી, એને પલમાં કીધો. હવે થોડું જલરામ દો, થોડું પાણી, 5 મિનિટ પાણી પીધું. પ્રોગ્રામ ચાલુ છે, ચાલુ રહેવાનો છે. 5 જ મિનિટ પૂરતો થોડો વિહામો ખાવા પૂરતું. नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समातो अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. जहां तारा न जाए, चंद्र न जाए, सूर्य न जाए, ત્યાં કવિ જઈ શકે છે. અને એ કવિ પછી ગીતો દ્વારા હોય, ભજન દ્વારા હોય કે લોકગીતો દ્વારા હોય, એ લોક સંસ્કૃતિને જીવતી રાખવા માટે અને કુટુંબની વેદનાઓ સહન કરીને પણ એ કવિ મને તમને કવિતાઓ આપે છે. વાહ. જીવતર જન્મથી મૃત્યુ સુધી જીવવાનું છે. પછી જે સમય મળે, 30 વર્ષનો ગાળો હોય, 50નો ગાળો હોય, 60નો ગાળો હોય, તો એના માટેનું એક ગીત છે. અને ગીત આપણે સામે રજૂ કરી દઈએ, પછી લોક સાહિત્યની વાતોની જે ફરમાઈશ કરી છે એ કરી દઈએ. હાલો બાબુ. ગામડા ગામની માલિપા તમારે ખબર હશે, આપણે અનુભવ હશે કે ઘંટીએ પેલા બાયુ દોડતી, એમાં 2 બાયુ દોડવા ગયેલી, દોડતી હતી, દાણા એક નાખતી હતી, 2 હામહામી બેહીને, પણ એક છે ને એ અનાજના બુકડા મોઢામાં ભરતી હતી. એક ઘંટીમાં દા ઓરે અને બીજો મોઢામાં. એટલે ઓલી બેને પૂછ્યું, બેને સારું ન કહેવાય, દળતા 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 અનાજના ફાકડા ભરવા એ હારું નો કહેવાય. તો કઈ બાઈ કઈ જવાબ નો આપ્યો. પણ 2 જણીઓ દળીને બાળી નીકળીને, તો એકને અડધી હુંડી લોટ હતો, બીજીને આખી હુંડી લોટ હતો, કારણ કે અડધો તો ખવાઈ ગયો હતો. હવે બારી નીકળી એટલે થોડે થોડે વરસાદે લપટણું બહુ. જો થોડે પૈસા આસકડાય બહુ હોય, થોડી બુદ્ધિ વાયડાય બહુ હોય, અને થોડે વરસાદે લપટણું બહુ હોય. કાં પૂરું હારું ને કાં તરિયા ઝાટક હારું. એમ અધકીસનું બહુ દખ દી. એટલે જેવી આમ બાઈ પડી લપટી એટલે બીજીને મારો ધક્કો છે, બીજી પડી ગઈ, 2 ના લોટ ઢોરાઈ ગયા. બન્યું એવું, એક દાંત કાઢતી હતી, એક રોતી હતી. એ રોતી હતી, દાંત કાઢતી હતી, કે બેન તારો બધો લોટ ઢોળાઈ ગયો ને તને દાંત આવે છે? એ દાંત તો એટલા માટે આવે છે કે કેમ કે દળતા દળતા જે ફાકડા ભર્યા એ તો નફો રહ્યું, તારું તો વાલાનું બધું ગયું. એટલે આ જીવન છે એ દળનું છે, સમજી લેજો. આ ગમે ને આ દળનું ઢોળાઈ જવાનું છે, પણ એમાં દાતારીના, સુરવીરતાના, માનવતાના, માણહાઈના ફાકડા ભરાય એટલા ભરી લેજો, નહીતર એ જીકાયાના કુડા રે ભરોસા દેહુના જૂઠા રે દિલાસા મારી મેના રે બોલે રે
દેહુના જૂઠા રે દિલાસા મારી મેના રે બોલે રે ગઢને કાગરે આજ મારી મેના રે બોલે રે ગઢને કાંગરે આજ મારી મેના રે બોલે રે ગઢને કાંગરે 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 કાયાના કુડા રે ભરોસા દેહુના જૂઠા રે દિલાસા મારી મેના રે બોલે રે કઢને આગરે આગરે એવો વનમાં વસે રે મૃગલો એકલો વસે રે મૃગલો એકલો એવો વનમાં વસે રે મૃગલો એકલો કસ્તુરી છે રે મૃગલાની માય કસ્તુરી છે રે મૃગલાની મારી મેના મારી મેના રે બોલે રે ગઢને કાગરે અરે બોલે રે ગઢને કાંગરે 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 એવી ચીપુરે સમદરિયામાં નીપજે વિછી પૂરે સમદરિયામાં નીપજે એવી ચીપુરે સમદરિયામાં નીપજે દેવી મોતીડા છે રે છીપનાની માય મોતીડા છે રે છીપનાની માય આજ મારી મેના રે બોલે રે ગઢને કાગરે બોલે રે ગઢને કાંગરે કાયાના કુડા રે ભરોસા દેહુના જૂઠા રે દિલાસા મારી મેના રે બોલે રે ગઢને કાગરે આજ મારી મેના રે બોલે રે ગઢને કાગરે એવા મેનાને મેકરાણ દોનું એક છે રે એવા મેનાને મેકરાણ બેવું એક છે એવી મેનાને મેં કરણ દોનું એક છે મેનાને મેકરાણ બેવું એક છે
કુમાર મેના રે બોલે રે ગજને આજને. મેના બોલે બંધ થઈ ગયું. ક્યું બોલે વનવે થઈ ગયું વનવે હમણાં થઈ જાય. વાહ લાવો હવે અચ્છા ભૂપત કાનજી હિરાણીને તાત્કાલિક ઘેરે બોલાવે છે. ભૂપત કાનજી હજી ફરી વાર ભૂપતભાઈ કાનજીભાઈ હિરાણીને તાત્કાલિક ઘરે બોલાવે છે. મારી મેના બોલે ગઢને કાંગરે આ એક પ્રાચીન રચના હતી. જીવ અને શિવની વાત કરી હતી આમાં. હા કે હે મલા ભલા માણા તને મનખા દેહ મળ્યો છે તો તું એમાં જીવી જાય છે. મેં શરૂઆતમાં આપને એક વાક્ય કીધું હતું કે દુલા કાકીજી બોલેલા છે કે ભારતનો ભિખારી જો માગવા આવે તો એને દેજો, ન દેવાય તો રંજ ન કરતા, પણ એ ડેલી ઉભો ઉભો ગાતો હોય કોઈક દી સાંભળજો. હા વેદનો નિચોડ હોય, રામાયણનો નિચોડ હોય, એ શું કેતો હોય કે સોનલા પેરો રૂપલા પેરો પેરો હા ચાહિરલા મત કરના અબે માન એક દિન માટી સે મિલ જાના બંદા ખાક મેં ખપી જાના બંદા માટી સે મિલ જાના. સોનલા પેરો રૂપલા પેરો પેરો હાથા હિરલા પણ એનું મત કરના અભિમાન એક દિન માટી સે મિલ જાના. શું થયું માઇક? હાલો આ એમ તો આને કરાવીએ આપણે આ પીળી ટોપી નામ લીલી ટોપી ઉપર જાય. વાત તો ઈ છે ને. હા તમે આ ટોપી બદલાવ્યું બહુ હો. હા આ બરાબર છે એનો. આને પછી આ દુઃખ ખોટું લાગે છે હલવા માંડે છે કારોતરાની જેમ. સોનલા પેરો રૂપલા પેરો પેરો હાચા હિરલા પણ એનું મત કરના અભિમાન એક દિન માટી સે મિલી જાના. પછી રાખે હરખી થયો. સુખી માણસને કઈ રેશમ જેવી થાય ને આપડી કઈ ખડખડ થાય એવું ન થાય. પેલું કઈ ત્યાં તો ટાટા વાળો મરે ટીડો મરે, ત્યાં તો હરખું જોયું. સમજી લ્યો ને હે. એટલે કીધું છે મત કરના અભિમાન એક દિન માટી સે મિલી જાના. મરી જાઉં. મને એક જણે કીધું હતું, મને કે તમારા પ્રોગ્રામમાં મેં સાંભળવા આવીને તમે મરવાના ડારા બહુ દો, પણ મેં કીધું તારે ન મરવું હોય તો અમારે ક્યાં તને મારવો છે? અમારા હાથની વાત હોય તો એટલી વારે થોડી લાગે કઈ. પણ મરવું છે ને મૃત્યુથી બીવાય નહીં. મૃત્યુ અહીંયા આપણે જે બેઠા બેઠા છીએ એમાં શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર 7 વાર છે ને, એમાં બધાના ખિસ્સામાં રિટર્ન ટિકિટ પડી હોય ઉપર જવાની, પણ તારીખ જાણતા નથી ને એટલે આમ તમે હાઈકી રાખો ને. હે કંસ રાજાને ખબર હતી કે મૃત્યુ છે, દેવકીનું 8મું સંતાન મારો કાળ છે. પરીક્ષિતને પણ ખબર હતી કે 7મે દી તક્ષક નાગ મને કરડવાનો છે, પણ બેની ભૂમિકાનો ફેર હતો. કંસ મૃત્યુને પકડવાના પ્રયત્ન કરે છે, પરીક્ષિત મૃત્યુને સુધારવાના પ્રયત્ન કરે છે. એમાં મરવું છે, સાધુને મરવું છે અને મૂર્ખાને મરવું છે, પણ ફેર એટલો છે કે સાધુ મોતને સુધારવાના પ્રયત્ન કરે, મૂર્ખું મોતથી ભાગવાના પ્રયત્ન કરે. સાધુ મોત હામો જાય, મોતને પકડી લે સાધુ કે આવી જા હાલ ને તારે લેવા આવવો છે ને, એટલી જ વાત છે ને. સાધુ મોતને પકડે છે અને મોત મૂર્ખાને પકડે છે. ફેર એટલો જ છે. એટલે કીધું જીવતર મળ્યું છે તો હા જીવી લેજો ને પસ્તાવો બહુ થાય.
ઘણા માણસ છે ને મરણ પથારી પડ્યા હોય ને પછી જમને જીવને વાદ હાલતો હોય, નાયડું તૂટતી હોય અને પછી એમ કે હે હરી હવે મારી દોરી ખેંચી લે. કેટલી ખેંચે ત્યાં ફીનલા ને ફીનલા પીડ્યા છે. બોલો હવે ખેંચી ખેંચીને થાકી ગયો છે. આ તારા હળેલ કટકાને ક્યાં નાખીને જગ્યા નથી જરાય. હે અને છતાં મરણ પથારીએ પડ્યો હોય તો શું કે ભગવાનને ઠપકો આપે કે હે મારા નાથ, 5 વર્ષ બેહાડ્યો હોત તો દીકરાનું કઈ ખારું કરતો જાત. તે તને 90 વર્ષ તો બેહાડ્યો અહીં, 90 વર્ષમાં નો મોકો મળ્યો સારું કરવાનો? હવે તું 5 વર્ષમાં કરવાનો હતો? 90 વર્ષમાં એક કામ કર્યું. આ 100 વીઘા જમીન હતી 10 વીઘા રાખી. હજી જો એનો બુકડો બોલાવી દો હોય તો બેહાડું 5 વર્ષ. એટલે અવસર જયારે મળે ત્યારે સુધારી લેવા જેવી વાત છે. કંઈક મળ્યું હોય તો. આ હાલતું ન હોય ને તો આને જરા અનકોટ લઈને નીચે બસ જરાક બધા 1000 આ થોડું દેખાતું નથી ને. બધી લોક સાહિત્યની વાતો છે ને એનો સાર શું છે? આપણે આ બધી હસવાની વાતો, આપણે ગમત સાથે જ્ઞાનની વાતો કરીને હસવું છે ને એ ડાયવર્ઝન છે ને હાઈવે નો કરી નખાય. હાસ્યરસ જરૂરી છે, પવિત્ર હાસ્યરસ જીવનમાં જરૂરી છે. હસવા વિનાનું જીવન નહીં પણ નિષ્ફળ જાય ને. પણ પવિત્ર હાસ્યરસ હોય જેમાં બે બેન ને ભાઈ બેઠા હોય, માન દીકરો બેઠા હોય, હે બાપ અને દીકરી બેઠા હોય, કોઈની મર્યાદામાં આંચ ન આવે અને હસવું આવે, એવો જો કોઈ હાસ્યરસ હોય તો લોક સાહિત્યનો હાસ્યરસ છે. એક વાત કરવી છે મારે તમને. આપણે એક શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આપણે એક સત્સંગ કરવા મળ્યા છીએ. એક એક ગીત, એક એક ભજન, એક એક લોકગીત મને તમને કંઈક જીવનની દિશા બતાવે છે. એનું નામ સંસ્કૃતિ કહેવાય. મને એક જણે કીધું તું સંસ્કૃતિ એટલે શું? મેં તો ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી પડીકી લેવી પડે તો વિકૃતિ કહેવાય. અને થાળીમાં એક જ રોટલો પીડ્યો હોય અને અતિથિ આવે ને રોટલો ખવડાવી દે ને પોતે એમને દિવસ કાઢ નાખે, એનું નામ સંસ્કૃતિ કહેવાય. હે એ ઝૂંપડામાં છે. ઝૂંપડાની માલિપા સંસ્કૃતિ પડી છે. એટલું નહીં, કવિએ તો ત્યાં સુધી કીધું છે કે દરિયાને કાંઠે આમ ખારવા રે યા વાણને તૈયાર કરે. ખારવાની બાયુ કોઈ એમ નહીં કે આ દરિયાના પટમાં તારો બાપ ગુજરી ગયો, એનો બાપ ગુજરી ગયો, એનો બાપ ગુજરી ગયો, હવે નથી જવું કારણ કે તું જેઠ મહિને પાછો આવી કે ન આવી. હાંધાવાળા નોકરી કે એ નહીં કયો, પણ એ શું કહે ખબર? હિંમત આપે કે જવાન મત દરિયે જા છો, અહડમાં તારા ને મારા લગ્ન થયા છે, ખારવાની બાયુ હજી આજની ઘડી સુધી કે છે. અને અવળો ને હવળો વાયરો વાય ને કદાચ દરિયામાં તોફાન ઉપડે તો હિંમતને હારીશમાં હો, મુંજાઈશમાં. હિંમત રાખીને છટા છોડી દેજે, પરમાત્મા પર વિશ્વાસ રાખજે. જો આનું નામ હિંમત કહેવાય. હો કાયર હારા પણ એક નબળો ઓહાણી બહુ ભૂંડો. ઘણા ઓહાણ નબળા બહુ હોય. ઘણા આપણે એમ કહીએ કે વરસાદ બહુ પડશે તો મર્યા. આપણે કઈ આ ટાઈટ નો સમકારો રહે તો ગયા. આપણે કઈ ગરમીનું પ્રમાણ રહે તો મર્યા, પણ તો તને રાખવો ક્યાં? અમારે તને એકેય ઋતુ અનુકૂળ ન આવે, તને ક્યાં લઈ જાવો? અને વાતની વાતમાં છે એ મીર્યા દીમાં 10 વાર મરે ને 10 વાર બેઠો થાય પાછો. હા મૂડમાં આવી જાય અને પાછું મૂડલેસ થઈ જાય. કારણ અંદરની ઘટના ઘટે છે. તમે જોજો, હું મારા તમારા અનુભવની વાત કરું. આપણે ખાઈ લીધું હોય ને એટલે આખી દુનિયાએ ખાઈ લીધું એમ માનીએ આપણે. હો, આપણે હાજા એટલે આખી દુનિયા હાજી, આપણે માંદા એટલે આખી દુનિયા માંદી. આખી દુનિયા માંદી હોય, દુનિયા તો ટકોરિયા કરતી હોય. આપણી તબિયત બગડી ગઈ એટલે બધું બગડી ગયું. ખીચડી ખાતા તેને ગોદડું સાવતા હોય એવું લાગે, રોટલી ખાતા પગરખાને હકતરી ખાતા હોય એવું લાગ્યા કરે. કારણ કે અંદરનો અવાજ મરી ગયો. શું થાય ત્યાં? ઓહાણ બહુ ઘણા એના નબળાઓ. એક જણા ને આંધળી થી આંધળી, એમાં એક જણો ખબર કાઢવા ગયો કે હું થયું આખી કે આંધળી થઈ. હું સોંપડ્યું કે ભાઈ ખાખરાના પાંદડા સોંપડ્યા. કોણ કહી ગયું? ડોક્ટર નો ડોક્ટર થી આવ્યો હોય એમાં કે ભાઈ કાલ ભીખુદાન આવ્યા હતા કહી ગયા. એને શું ખબર પડે? ખાખરાના પાંદડા નહીં, લીમડાના પાંદડા સોપડો.
લીમડાના પાંદડા સોંપડ્યા. વળી બીજે દી કોક ગયું, હું થયું આખી? તો ભાઈ આંધળીથી હું સોંપડ્યો કે ભાઈ લીમડાના પાંદડા કોણ કહી ગયું કે ભાઈ કાલ કાનજીભાઈ આવ્યા હતા, એને શું ખબર પડે? લીમડાના નહીં, ખાખરાના મૂળિયા સોંપડો. મૂળીએ ગયો પાછો ખાખરાના મૂળિયા સોંપડ્યા. દવા બદલાવ્યા કર્યો તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બહુ સલાહ લ્યો એટલે આ દિશા થાય. કારણ કે સસ્તામાં સસ્તું સલાહ છે. આપણે મકાન બનાવતા હોય તો એ ઘણા નથી આવતા. આપણું મકાન હોય, મેં એક મારું મકાન બનાવ્યું ને એટલે હું મારા મિત્રને જોવા લઈ ગયો. આમ સકર વકર ડોરા કરતો કરતો કે આ બારી ખોટી મૂકી તમે. મેં કીધું મેં કેમ મૂકી તો પૂછ. નહીં, ઈ બારી જો આ બાજુ મૂકી હોત તો પવન આવ્યા કરે. પવન ના આવે ને આ કોકનું ફળિયું છે, સીધી ગોળી આવે. તારે અમને રેવા દેવા મારી નાખવા અહીંયા? પણ બહુ સલાહ દે. પાછા નબળા ઓહાણ. પણ આમ જ્યાં વાણ ને દરિયામાં લઈને જાય, તારી બાયુ એને એમ કે છે, ખારો વાણને લઈને જતો હતો ને, આમ હાલતો થયો ને પછી પ્રાર્થના કરી, હે મોટા પેટ વાલા રત્નાગર સાગર, કાલા માથાના માનવીના ગનાહમું જોઈમાં અમે અમારા માણસને તારે ખોળે હોપીએ છીએ, એમ કેમ પાછા ફુગાડી દે છે. વાણ લઈને હાલતો થયો. એમાં એક મુસાફર બેઠો હતો. એને પૂછ્યું કે તારા બાપા જીવે કે ગુજરી ગયા? તો કે ગુજરી ગયા. શેમાં? તો દરિયામાં. ધમી ગાવે છે. એના બાપા તો કે એ ગુજરી ગયા. શેમાં? દરિયામાં. એના બાપા તો કે એ બુડી ગયા. શેમાં? કે દરિયામાં. અમારે કે ખેતી દરિયામાં, એટલે દરિયામાં જ બુડે ને. ઓહો, ઓલો કે તમારા બાપા એના બાપા બધે દરિયામાં જ બુડી ગયા? તો કે હા, ઓલું વાણ હાલ્યું જાય છે એમાં. તો કે તોય હજી વાણ આખો દરિયામાં. બહાર નીકળો ને ઘણા ધંધા છે આને કર્યા હોય ને એટલે. અમારે ત્યાં હોસ્પિટલ રોડ છે ને જુનાગઢમાં, ત્યાં પોપટના પાંજરા રાખીને બધા બેઠેલા ઓલા જ્યોતિષીઓ. ચિઠ્ઠી ખેંચાવે પોપટ પાસેથી જે નીકળે એની પાસે. એમાં એક જણો પાંજરું લઈને બપોર સુધી બેઠો, કોઈ ઘરાક જ ન આવ્યું. પોતે ચિઠ્ઠી ખેંચાવી પોપટ પાસેથી. પછી એમાં એમ લખ્યું હતું કે જાકુબના ધંધા મૂકી દે ને ક્યાંક હારે ધંધે ચડી જા. બોલો, એક જણો પોપટ વેચવા નીકળ્યો. લ્યો કોઈ પોપટ, લ્યો કોઈ પોપટ. એમાં એક જણો કે આની શું કિંમત છે? કે 20 રૂપિયા. તો 20 રૂપિયા હોય કે પણ જોયું તમે આ બે પગે દોરી બાંધી છે પોપટને? તો હા. એક દોરી ખેંચો એટલે સીતારામ બોલે, બીજી દોરી ખેંચો એટલે રાધે કૃષ્ણ બોલે. એમ તો બે ભેલી ખેંચીએ તો પોપટ કે તારો બાપ પડે. પોપટ ને બોલવું પડે એવી દોરીઓ ખેંચ્યું ભડના દીકરા. ઓલાએ કીધું હજી તમે દરિયામાં વાણ આંકો છો? હવે બહાર નીકળો ને ઘણા ધંધા છે. પણ ખારવે બહુ સારી વાત કરી. ઓલાને કે તમારા બાપા ગુજરી ગયા કે જીવે છે? તો કીધું ગુજરી ગયા. શેમાં? તો પથારીમાં. એના બાપા તો કે એ ગુજરી ગયા. શેમાં? તો પથારીમાં. ખારવો કે તોય પથારીમાં હુવો હજી? વીંટીને મૂકી દો ને ખૂણામાં વીટલો કરીને. અને આમ જ્યાં વાણા આગળ હાલ્યું તો એમાં શેઠ બેઠેલા. શેઠ. હવે શેઠ નો શબ્દ આવે એટલે મને તમને વાણિયા નજરે કરે. ભગવાને વાણિયાને બહુ ડાપણ દીધું છે. આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ મતી બ્રહ્મ, તરક બધી તરકડો ને ઘૂસતો મારે ગમ. વાણિયાને દીકરાને આગળ સુધી જાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. ને આપણને પછી ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું હતું. આપણા મનમાં એટલો ફેર છે. ટ્રેનના ડબ્બામાં એક વાણિયા શેઠ બેઠેલા અને સામે પહેલવાન બેઠેલો. એટલે પહેલવાને શેઠને કીધું, क्या नाम है तुम्हारा? कपूरचंद सेठ। कौन सी जात हो? वाणिया से। क्या खाते हो तुम? કે દાળ ભાત શાક રોટલી. એમ અમે આમ ગોઠલા ચડે કે મુર્ગી ખા મુર્ગી. વાણિયાનો દીકરો કે મુર્ગીની સલાહ મને દે. સાની મુર્ગી હોહરવી ન કાઢું તો વાહ કપૂરચંદ નહીં. એ અમદાવાદમાંથી ટ્રેન ઉપડીને આણંદ ને નડિયાદની વિશમાં ગઈ એટલે ચશ્માનું ઘરું નાખી દીધું ભાઈ વાણિયાએ. એ એટલે પહેલવાનને ખબર ન પડે એમ ઓલી હાકલ ખેંચ્યા આમ ઈ કરે ખોટે ખોટે. ત્યાં તો પહેલવાનની ચોટલી ખીટો થઈ ગયો. ચાલ દાલ ભાતિયા तुम्हारा काम नहीं है, हम खींचेंगे. હિન્દી તો પછી એવી હોય આપડી તો પાછી. અને આમ હાકલ ખેંચી તને ગાડી ઉભી રહી.
બે ઓફિસરો આવ્યા, કોણે હાકલ ખેંચી? વાણીઓ કે ભાઈ ખબર તો નથી હું કામ ખેંચી. 251 રૂપિયા લાવો. 251 દંડ દીધો. ઓલા શેઠિયા વયા ગયા, ઓલા વેપારી ઓફિસરો વયા ગયા. પછી ઓલા શેઠે પહેલવાનને કીધું કે પહેલવાન ભાઈ તો નીકળી મુર્ગી ખાવ, દાળ ભાત ખાવ, બુદ્ધિ આવે કઈ. હમણાં ટેસ્ટ ને આમ દેહો અઢી થાય. પણ એને સમજી જાય ભાઈઓ. એક ગામડાની મારી પાસે એક શેઠ રે, એટલે ગામડાનો માણસ આમ ભીંડાની થેલી ભરીને આવ્યો કે શેઠ બાપા જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ. આવ્યો ખીમા હું આવ્યો કે ભીંડા લે. ભીંડા તમારો એમ મારા હારું? તો હા. અરે પણ એવા ભીંડા છે શેઠ, લીલોણા હો, આમ સેવાલ જવા, પેલી વીણી છે હો, અને વેચવા તો કાલ જવા બીજે. પણ મને એમ થયું શેઠ ને પેલા દઈ આવું. વાહ વાહ, મારા હાથ લેવો. તો હા, મૂકી દે ખૂણામાં, મૂકી દીધી થેલી. જય શ્રી કૃષ્ણ કરીને વયો ગયો. શેઠાણીએ કીધું કે શેઠ આ ભીંડાનું શાક કરશું ને વ્યારુનું? તો કે ના, રાતે વાયડા લાગે. તાજા ભીંડાને કરવા દો ને હું વાંધો નહીં, રાતે વાયડા લાગે, કાલ બપોરે કરજો. ન કરવા દીધું ભાઈઓ. અને હવારું પડ્યું ને ઓલો ભીંડા વાળો આવ્યો કે શેઠ બાપા 100 રૂપિયા ઉછી ના જોઈ. તો જો પડ્યા ભીંડા, આમ નામ છે હરામ, એની એક સિંગ કોઈ ઉડ્યું નથી. શેઠાણી તો ખબર પડી કે આ વહીમાં લાગે. આ 100 રૂપિયામાં થેલી પડશે, પણ એને હુજી જાય હો ભાઈ. હા, બહુ હુજી જાય. સર્કસ જોવા ગયા એક શેઠ, સમજ્યા? હવની મોટી ટિકિટ લઈને બેઠા. એને એમ કે આમ મજા આવે જરા. પણ ઓલા હિંસક પ્રાણીના ખેલ આવ્યા ને, તો શેઠને એમ થયું ખોટું કર્યું. નજીક આવ્યા, આમ જવાય, ઉપર જવાય એમ. ભાઈ એમાં ભગવાનને કરવું છે, પાંજરું ખુલી ગયું, હાઉસ બારો નીકળી ગયું. પછી હું બાકી રહ્યું હોય? સર્કસના કારીગરો દાવ ન બતાવ્યા, એવા બીજા દાવ કરી બતાવ્યા. તંબુ તોડીને બહાર નીકળ્યા ઘણા. તો હિંસ કહે મીંડા. પણ શેઠે શું કર્યું ખબર? પાંજરામાં કરી ગયા, પાંજરું દઈ દીધું અંદરથી. પાછા શું કે ખબર? હાવજ પાંજરામાં તો આપણે બહાર, હાવજ બહાર તો આપણે પાંજરામાં. એક જણાએ કીધું શેઠ બહાર નીકળો, ભૂંડા લાગો, આબરૂના કાંકરા થાય તો કાંકરા ભલે થાય, ને કે પાળિયા થાય. પણ એને હુજી બહુ જાય બસ. આમાં ઈ વળી એક જગ્યાએ થાપ ખાઈ ગયા. ઈ ખારવો વાન લઈને જતો તો એમાં શેઠ બેઠેલા, અને ખારવારે વાતે વળી ગયા કે ખારવાને કીધું લગ્ન કર્યા? તો ના, લગ્ન નથી કર્યા. એવડ્યો છે લગ્ન નથી કર્યા? તો ના, તારી અડધી જિંદગી પાણીમાં ગઈ, 5 જિંદગી. હશે બાપા. પછી કે ફિલ્મ જોઈ? તો ના, ફિલ્મ નથી જોઈ. અડધી જિંદગી પાણીમાં ગઈ, એવડ્યો છે. જો ફિલ્મ ન જોઈ હોય તો ઠીક બાપા છે. ત્રીજી વાર કીધું ચોપાટી ઉપર વેર્યા છો મુંબઈમાં, લહેર ખોલી તો કોઈ દી કે દરિયા પટમાં જીવવું, બેટમાં જીવવું, આમાં કેદી અમે ચોપાટી ઉપર આવ્યો હોય? કાળની દાઢીમાં ખેતી કરવી અમારે. ઓહો, કોની જિંદગી પાણીમાં ગઈ તારી? એ વાત પૂરી થઈને ભાઈ તોફાન ઉપડ્યું, વાણ મીધું હાલક ડોલક થવા. એમાં ખારવે શેઠને કીધું શેઠ તરતા આવડે ને? હે કે તરતા આવડે ને? તો ના. તો આગળ આખી જિંદગી પાણીમાં જવાની છે. આખી ગઈ ડફક દઈને સમજી લે. પણ ઈ દરિયામાં ઈ જે ખેલનારો જે વર્ગ છે એને મેઘાણીએ લીધો છે સાહિત્યમાં. અને એ મેઘાણીએ એમ કીધેલું તેથી મેઘાણી ગુજરી ગયા ને ત્યારે કવિ કાગને એમ લખવું પડ્યું છે, રાષ્ટ્ર સાહિત્ય વર્તન મેઘાણી જેવો કવિ નહીં મળે તમને ને મને. એકે જીવનનું પાછું મેઘાણીએ બાકી નથી રાખ્યું. માની વાત કરી તો મેઘાણીએ લખ્યું છે, એક માં, એક વરહદીનો દીકરો. એમાં દીકરો ગુજરી ગયો. ગુજરી ગયા પછી ઓશિકું જ્યાં પડખામાં આવે ત્યાં માને એમ થાય કે મારો દીકરો આવ્યો છે, એટલે માથે હાથ ફેરવે ત્યાં નીંદર ઉડી જાય. પછી મેઘાણીભાઈ લખે છે કે પાછલી રાત નાયા પેલે પરોઢીએ જબ કીન માં તું જ્યારે જાગે. ઓશી કે પાંગતીએ એ હાથ ફેરવતા તારા પડખા ખાલી ખાલી લાગે. વો માં મને પાડજે એક હળવો હાથ, હું પડઘો થઈને તને દઈશ રે જવાબ. ઈ મેઘાણી જરી ગુજરી ગયા. હે
કોણ હાથ પાડે? ઠેક. ઈ મેઘાણી ગુજરી ગયા ત્યારે કવિ કાગને એમ લખવું પડ્યું કે છંદા ગીતાન સોરઠા સોરઠ સરવાણી એટલા રોયા રાતે પાણી આજ મરતાય મેઘાણી ભાઈઓ. ગાંધીજી જેથી પરદેશ ગયા કોર્ટ પરિષદમાં તેથી બધાએ એને ચીજ વસ્તુ આપી હતી ગાંધીજીને, પણ મેઘાણીભાઈ મુંબઈ હતા, સૌરાષ્ટ્રનો વાણીઓ, એને એટલું કીધું મહાદેવભાઈને, મહાદેવભાઈ તો કહે બાપુ પા હું તો નહીં પૂગી શકું, પણ મારી એક ચિઠ્ઠી આપી દેશો? હા લાવો. ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી રસ્તામાં ગાંધીજીને આપી મેઘાણીભાઈ. ભાઈ મહાદેવભાઈ તમે મેઘાણીભાઈ કવિતા લખી હતી. શું લખ્યું હતું ખબર? કે હવે છેલ્લો કટોરો ઝેરનો તમે પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોલજો બાપુ. સાગર પીનારા અંજલિ નવ ઢોલજો બાપુ. ઈ ગાંધીજી તેથી એમ કીધું હતું કે મને કોઈની ચીજ વસ્તુ કાયમ નહોતી આવી, પણ મેઘાણીની કવિતા મને કાયમ આવી હતી. એ કવિતા, ઈ રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણી. ઈ મેઘાણીએ જેટલા ગીતોને ગ્રંથમાં લીધા એટલા સૌરાષ્ટ્રના હેમુ ગઢવી કંઠમાં લીધા ભાઈ પાછા. હે કવિ કાગ શ્રદ્ધાંજલિ મેઘાણીને આપે છે. શું કે છંદા ગીતા સોરઠા સોરઠ સરવાણી એટલા રોયા રાતે પાણી આજ મરતા મેઘાણી. મેઘાણીને પાછા અમારા એક પિંગલસી બાપુ એમ કે છે, બગસરાના હતા મેઘાણી ભાઈ, કે માત સરસ્વતી મીઠ માંડીને આમાં કો જ્યોતિ કોઈ દુલારો. કેવો સત્યભાષી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો. પછી બાવલ બેટડો જોઈ બગહરે ઈ હૈયામાં હરખાણી. એ હવે અમર લોક થી આવી અમારા સાયર મેઘાણી. હે મેઘાણી, કોણ હવે કોદાળી લઈને ધરતી પર ઢંઢોળે અને કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોલે. મેઘાણીના દાદા ઈ ધાનાણીના કામદાર હતા બગસરામાં ભાઈ, એટલે ભાયાણીના, અને એવા ધાનાણીની બજારમાંથી નીકળ્યા પોતે. એટલે વેટ હોનાનો પડી ગયો. મેઘાણીના દાદાને કોઈ કીધું તમારો હોનાનો વેટ પડી ગયો, તો કહું હું ભાયાણીનો કામદાર છું, ધાનાણીની ધૂળીમાં હાથ નો નાખું હવે. ઈ જે મેઘાણીની ખુમારી. અને એ મેઘાણીએ જે સાહિત્ય મેળવ્યું એને પાછું હેમુ ગઢવીએ કંઠમાં લીધો. હેમુ ગઢવીના જીવનનો એક પ્રસંગ કહી દઉં. હેમુ ગઢવી ગુજરી ગયા ને જન્માષ્ટમીને દિવસે, સારા સૌરાષ્ટ્રમાં એક ધ્રાસકો પડ્યો હતો કે હે કાલિયા ઠાકર કૃષ્ણ કનૈયા, તારી વાહલીનો કયો સુર તૂટી પડ્યો કે અમારા સુરને ત્યાંથી લઈ લીધો. હેમુ ગઢવી ગુજરી ગયા ને તારે કવિ દાદે એને શ્રદ્ધાંજલિ આપી. શું કીધું? કે ચડશે કટાકન કોર ગગને મેઘ જળ વરસાવશે, એ નીલ વર્ણી ઓઢણી જા ઘટાસર પર ધાર. ઈ હેમુ ગઢવીના જીવનનો એક સત્ય ઘટનાનો પ્રસંગ છે. 1963-64 હેમુભાઈનો શિહોરમાં પ્રોગ્રામ હતો ભાવનગર પાસે. સત્ય ઘટના છે. પ્રોગ્રામ પૂરો થયો. હેમુભાઈના જે મિત્ર છે અટાણે મુંબઈમાં હયાત છે, એને આ મને પ્રસંગ કીધો, એ હું તમને કહું છું. મને કે ભીખુદાનભાઈ પ્રોગ્રામ પૂરો થયો ને પછી હેમુ ગઢવી કે મને એમ કીધું કે આપણે બેન પાસે જઈ આવીએ. તો પછી મને એમ થયું કે હેમુભાઈના બેન કોઈ અહીં હારે નથી, કોણ હશે? કાકા મોટા બાપાના કોઈ દીકરી હોય તો ભલે. તોય મેં હા પાડી. એટલે શિહોર થી હું ને હેમુ ગઢવી કે બસમાં બેઠા, ઢસા ઉતર્યા. ઢસા ઉતર્યા એટલે મેં હેમુભાઈને કીધું બેનનું ગામ આવી ગયું. તો ના ભાઈ અહીંથી બીજી એક બસ પકડવી પડશે. એમ તો કે હા. બહુ સુખી માણસ છે, મુંબઈમાં રહે છે, ગણાત્રા ભાઈ. એની આ હાર્યા હતા આ પ્રસંગમાં, એટલે કહું છું. બીજી બસ આવી, એમાં અમે ચડ્યા કે 2 જણા. લગભગ 3 ગાવ બસ ગઈ છે ને, નેહડા જેવું ગામડું આવ્યું હાવ. ત્યાં એમ ભાઈ ઉતર્યા, હું હવા ઉતર્યો. ગામના પાદરમાં પૂછ્યું એમ ભાઈ કે ઓલા ધનીબેન ક્યાં રહે છે? હે કે ધનીબેન ક્યાં રહે છે? પાદરમાં બેઠેલા માણસો એટલું પૂછ્યું કે ધનીબેન? તો
તો હા તમને શું થાય? હેમુ ગઢવી કે મારા બેન છે. હે? હા હા, બારગામથી રેવા આવ્યા છે, વિધવા છે અને નાના છોકરા છે, પરવાડે રહે છે. છોકરાને કીધું, છોકરા તો કે હા ધનીબેન ને આ મહેમાનને મૂકી આવી. છોકરો કે આગળ એની વાહ કે હેમુ ગઢવી હું 2 જણા એ બરોબર બજારમાંથી હાકડી ગલીમાંથી નીકળી તૂટલ ખડકીમાંથી ગળકીને જ્યાં અંદર ગયા, હાવ જૂનું ઝૂંપડું હતું ભાઈ. અડધા પડાલમાં નળિયા હતા, અડધા પડાલમાં પૂરા હતા. છોકરા રમતા હતા. છોકરાએ હળી કાઢીને એટલું કીધું, માં કોક મહેમાન આવ્યા, માં કોક મહેમાન આવ્યા. છોકરાએ કીધું એટલે બાઈ બારી નીકળી. ભાતે ભાતે ઠીગડા હતા. આહા, તૂટલ ખાટલો. હું તો કે જોઈ રહ્યો કે હેમુ ગઢવી એમ કે છે કે આ બેન છે. એટલે પછી કે હું તો કઈ બોલ્યો જ નહીં. એટલે ખાટલા પર અમે બેઠા 2 જણા. એમાં બાઈએ અડધી કલાક જયારે ઝૂંપડાની માલિપા તપાસ કરી ત્યારે એક પાવલી જડી. છોકરાએ કીધું બેટા દૂધ લઈ આવી. દૂધ લઈ આવ્યો. ચા 2 રકાબી કરી. 2 રકાબી ચા પીને અમે હાલતા થયા. એટલે હેમુ ગઢવી ખિસ્સામાં જે પૈસા પ્રોગ્રામ ના આવ્યા ને કીધું લ્યો બેન અટાણે તો એટલા મળ્યા છે, પાછા મોકલી દઈશ. બાઈ પૈસા લઈ ઝૂંપડામાં ગઈ. અમે હાલતા થયા. હું હજી કે હેમુ ગઢવીને પૂછું એ પેલા હેમુ ગઢવી મને એમ કીધું કે મૂંઝાણો છો ને દોસ્ત? કે હા. તને એમ છે ને કે આ કોણ છે? તો હા. હેમુ ગઢવી કે આને હું નથી ઓળખતો. હે? કે હું આને નથી ઓળખતો. કે પણ તઈ તમે એમ કેમ કીધું કે બેન ને ગામ જવું છે? કે હા આ બાઈ ને ભાઈ નથી. રેડિયો પર મારા લોકગીતો આવે ને એટલે છોકરા પૂછે કે માં કોણ ગાય? તો તારે હેમુ મામા ગાય છે. મારા લોકગીતો સાંભળી સાંભળીને મને ભાઈ કરેલો એ ભાઈ. એમાં બન્યું એવું કે આ બાઈ નો પતિ ગુજરી ગયો. બાઈને ગામ છોડવું પડ્યું. બીજે ગામ મજૂરી કરવા માટે આવ્યા. એમાં એના દીકરાએ કાગળ મને રેડિયો સ્ટેશન ઉપર લખ્યો. એ કાગળ મને બતાવ્યો બાંગા અક્ષરથી. એમ લખ્યું હતું, હેમુ મામાને માલુમ થાય મારો બાપ ગુજરી ગયો, મારી મા વિધવા છે, મજૂરી કરીએ છીએ, તમને ઈચ્છા થાય તો થોડીક મદદ મોકલજો. આજ પ્રોગ્રામ મળ્યો ને એના પૈસા આવ્યા એટલે હેમુ ગઢવી કે આ છોકરાનો હું મામો થયો અને તું મારો મામો થા ને રાજકોટ ટિકિટ લઈ લે 2 જણાની આપણા. હે? ઈ જળતે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વર્ષાવશે, ઘન નીલ વર્ણી વોઢણી જ્યાં ઘટા સર પર ધારશે, ગહેકાટ થાતા મોર ગન ગન પીયું ઘન પોકારશે, તે વખત ના ગુજરાત ને ઓલો યાદ હેમુ આવશે, તે વખત ના સૌરાષ્ટ્ર ને ઓલો યાદ હેમુ આવશે. હેમુભાઈ નાટક લઈને જતા ને આવતા અહીં મોટી મારણમાં બધે આવેલા છો હેમુભાઈ. આ બધા વડીલો જોયેલા છે. પણ જેદી કેશોદ પાસેનું ગામ પણ બરોબર આમ ચોકમાં આવ્યો, 7 ગામનું માણસ અહીં બોલતું હતું અને હેમુ ગઢવીએ જાહલની ચિઠ્ઠી રજૂ કરી. 7 ગામના માણસમાં એક માણસ એવું નહોતું જેની આંખમાં આહુડા નહોતા ભાઈ. પણ તેથી હેમુ ગઢવી મટી ગયો છે. દેવાજ બોદરની દીકરી બનીને પડમાં આવ્યો છે ને તો અહીં રવરાવી શકે છે. પછી ઈ લુગડા ઈ જે કપડા ઈ ડોશીમાં પૂજામાં રાખેલા, જાહલના કપડા પહેરેલા ઈ બાઈએ જીવાતા સુધી પૂજામાં રાખ્યા હતા. કે આ અમારી જગદંબા જેવી જાહલનો પોશાક પહેર્યો હતો ને હેમુ ગઢવીએ, એટલે એની પછી પૂજા કરતા હતા. આ કલા છે. ભાવનગર મહારાજ જયારે નાટક જોવા ગયેલા મૂળજી આસારામની કંપનીમાં, મોહન મારવાડી કાઠિયાવાડી કબૂતર 2 કલાકાર હતા. એ મોહન મારવાડી એવો ભરતરી સ્ટેજ ઉપર આવ્યો ભાઈ ભાવનગર. મહારાજને એમ થયું ભાઈ 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 હો, સોનાના પગનો તોડો આમ ઘા કર્યો સ્ટેજ ઉપર. મોહન મારવાડી હામો ઘા કર્યો. કેમ? કે તમે એક ભાવનગરના રાજા છો, હું 92 લાખ માળવાનો ધણી છું. હે? કે તમારી પાસે એક ભાવનગરનું રાજ છે મહારાજ, હું 92 લાખ માળવાનો ધણી છું અને હવે તમારું દાન લઉં તો મેં વેહ ભજવો ન કહેવાય, લેજવો કહેવાય. કે પણ તું તો કલાકાર છો. તો કે કલાકાર ખરો પણ આ પોશાક ઉતાર્યા પછી તમારા 7 વાર પગમાં પડી જાઉં. મહારાજ ભરતરીનો સિરતાજ છે મારી માથે અને હવે જો હું તમારું દાન લઉં તો વેહ ભજવો ન કહેવાય, લેજવો કહેવાય. ભાવનગર મહારાજ નમી પડ્યા હતા એની કલાને સામે. હો અને અટાણે તો કૃષ્ણ થઈને આવ્યો હોય કે દેતા રેજો દેતા રેજો. ત્રણ ભુવનનો નાથ છો તું તો માઇકમાં. વેહ ને લેજવો કહેવાય છે. પણ ઓલાવે તો કલાને ન્યાય આપી છે, અદભુત ન્યાય આપી છે.
એનો એક પ્રસંગ મારે આપને રજૂ કરવો છે કે આ બધા જે મેઘાણી, હેમુ ગઢવી, કવિ કાગ એના જીવનના નિચોડના પ્રસંગો મને ને તમને દેતા ગયા છે. એનો એક પ્રસંગ રજૂ કરવો છે. દુનિયામાં બધાયનો પ્રેમ ભલે હોય, મિત્ર મિત્રનો પ્રેમ હોય, બાપ દીકરાનો પ્રેમ હોય, મા દીકરાનો પ્રેમ હોય, એ બધાય પ્રેમ કરતા એક પ્રેમ ઘડીને ભગવાને હાથ ધોઈ નાખ્યા છે. એ પ્રેમ છે દુનિયામાં ભાઈનો ને બહેનનો. બેન ને ભાઈ વાલો બહુ હોય હો, તમે જોયું? બિચારીને મારતો હોય ગમે પણ તોય ભાઈને કાંઈ થાય ને તો આમ બે બાકલી થઈને જોવા માંડે હો. બહુ વાલો હોય ભાઈ. આપણી એક કહેવત છે, તમને ખબર હોય તો, ગાજર ખાઈને પાણી પીએ કડવું લાગે એટલે એમ કે ભાઈ ને બેન વાલી એવું લાગે, અને ગોઠલી ખાઈને પાણી પી મીઠું લાગે એ બેન ને ભાઈ વાલો એમ. પણ બહુ ભાઈ બેન નું હેત જ એવું છે, તમે જોજો ને. આમ ઝાલાવાડની ધરતીમાં બેન નું હારું હોય, પાણીની હેલ ભરીને આવતી હોય, ઠેહ લાગે, નખ નીકળી જાય, હેલ પડી જાય, પડતી પડતી શું કે ખબર, ખમા મારા ભાઈ ને હો. ભાઈ ભલે 50 ગાવના પલાવ પર હોય, ગાંડો હોય, નરાતાર હોય, કાપડું કોઈ દી દેતો ન હોય, પણ તોય ખમા મારા ભાઈ ને કયો. નકર કર્યામાં ઉસી આંગળી કોઈને ઠેહ લાગ્યું ને ખમા મારા ધણીને કીધું હોય લ્યો. ભલે 1000 ની હાડી લાવી દેતો હોય, હે ના, સીધો ખમકારો ભાઈ ને થાય. હા, એ ભાઈનો ને બેન નો પ્રેમ અદભુત છે. હે, બેન ને ભાઈ વાલો બહુ હોય. એક પ્રસંગ કહી દઉં કે બેન ને ભાઈ કેવો વાલો હોય. નવરાત્રી 5 વર્ષ પહેલા 5મું નોરતું વિશે બગીચરાથી અમે કુંકાઓ જતા હતા. એમાં એક દીકરી પોતાના ભાઈને તેડીને ગરબો ફેરવવા જતી હતી. હા, એમાં જો ભાઈને બરાબર તેડે તો ગરબો પડી જાય, ગરબાને પકડે તો ભાઈ પડી જાય. ધૂળવાળું ફરાક, ઉઘાડા પગ, હીરવી ખેરવાલ, ચિત્ર જોઈએ તમે નવરાત્રીના. 5મે નોરતે આ દુનિયાના માનવીઓને આ જીવતી બેનના એક સ્વભાવની આપણે એટલા માટે પ્રશંસા કરીએ છીએ કે ઈ બાઈ કોઈનું દુઃખ ન જોઈ શકે. કોઈનું દુઃખ થાય એને દુઃખ થતું છે. હંમેશાને માટે આવું જ રાખજો. કોઈને દુઃખ થાય એ દુઃખ આપણું માનશો ને તો એ માણસને ઘણી હમદર્દી મળશે. એ 5મે નોરતે આ દુનિયાના માનવીઓની દીકરીને એમ નહીં કીધું હોય કે દીકરી તારે ચુંદડી ઓઢવા ન હોય તો ગરબો ફેરવા જવું હોય ને તો મારી ચુંદડી લઈ જાય છે, બસ મારી ચુંદડી ઓઢી જાય. નહોતી દીધી કોઈ હો. એમ નવી ઝૂંપડામાંથી નીકળેલી ગરબો લઈ કાખમાં ભાઈ તેડેલો, માથે ગરબો, ગરબો પકડે ભાઈ પડી જાય, હાલી હગાઈ ની. તમે ચિત્ર જોયું નોરતામાં બહુ સારું લાગે હો. આ એ હેરીઓમાંથી ગલીઓમાંથી જે ગરબા લઈને જે હળિયું કાઢતી હોય, આહા, એ ચિત્ર તો તમે જોઈજો, દ્રષ્ટિ જોયો હો. એ પેલા વેપારી કીધું કે બેન તો તારા ભાઈને ઘરે મૂકી આવી, ગરબો પડી જાય તેડી હકતી નથી એટલે ઉભી ગઈ બિચારી. આંખમાંથી દળ આહો મને પડવા, હોઠ ફફડવા માંડ્યા. વેપારીને દુઃખ થયું કે મેં આને કીધું ખોટું લાગ્યું, એટલે પોતે પાસે ગયા હો. બેટા ખોટું લાગ્યું દીકરી, શું કામ રવા માંડી બેન? દીકરી હું તને એટલા માટે કહું છું કે તારો ભાઈ પડી જાય, ગરબો પડી જાય, એના કરતા તારા ભાઈને ઘરે મૂકીને ગરબો ફેરવા જા ને. માંથી ગરીબ માણસનું ઝૂંપડું સૂતું હોય ને માહું મીના પડવા. અને એ દીકરી એટલું બોલી હતી, ભાઈ મારા ભાઈને કોની પાસે મૂકો, મારે માં મરી ગઈ, મારે માં નથી. માં વિનાના ભાઈઓને કાખમાં બેહાડીને ગરબે ફેરવા લઈ જાય, એથી બીજી ખોડિયાર ક્યાં ગોતવા જાહો, બીજી વરોડી ક્યાં ગોતવા જાહો, બીજી નાગબાઈ ક્યાં ગોતવા જાહો. હે, ભાઈ એવો વાલો હોય. દરિયાને કાંઠે ભાઈ બેન રમે, એમાં હખલાથી રમે, ખિસ્સા ભર્યા હખલાના. એટલે 3 વર્ષની બેન ને 7 વર્ષનો ભાઈ. એટલે બેને કીધું, હે ભાઈ, તો માવતર મરી ગયેલા બેયના, દરિયાને કાંઠે ઢોધારા મોટા થતા હતા. ભાઈ મને ઢીંગલી લઈ દઈશ? કોક દી ગરીબ ન કહેવાય એને, પણ કોક દી ઝૂંપડામાં નજર કરશો ને, ગરીબોની વેદના જોહો ને, તો તમને એમ થશે કે શું જગતમાં લોક સંસ્કૃતિને ટકાડી રાખી છે. ભાઈ ઢીંગલી લઈ દઈશ? ઢીંગલી જેવી પોતે હતી હો. 7 વર્ષનો ભાઈ બોલ્યો, એમ ઢીંગલી લેવી છે? હા, હાલ લઈ દો, હાલ. એ 7 વર્ષનો ભાઈ, 3 વર્ષની બેન. એ 7 વર્ષનો નહોતો લાગતો મિત્રો, એ 70 વર્ષનો લાગતો તો બુજુર્ગ. મારી બેન ને ઢીંગલી લઈ દેવી છે. એ આમ દુકાને ગયો, પણ કાટ પગથિયા ચડી. દુકાન વાળાને કીધું કે આ કબાટમાં ઢીંગલી છે, મારી બેન ને આપી દો. વેપારી જોઈ લ્યો, વાહ તારો કડપ વાહ હે. ઢીંગલી આપી દીધી. ખિસ્સામાંથી હંખલા કાઢીને ટેબલ ઉપર મૂકીને કે લ્યો, આમાં જેટલા પૈસા થાય એટલે લઈ લો, બીજા લાવો.
હંખલાનો ઢગલો કર્યો. વેપારી જોઈ રહ્યો, વાહ વાહ પ્રેમ વાહ. આંખના ખૂણા પીના થઈ ગયા વેપારીના. બે ફક્ત હંખલા લીધા, બીજા પાછાથી જતા. લે ભાઈ લઈ જા. ઢીંગલી બાંધી તો ના બાંધવી નથી. બેન ઉતરી ગઈ પગથિયા, ભાઈ ઉતરી ગયો. હામીની દુકાન વાળી ચિત્ર જોયું આ બધું. આવીને કીધું બે હંખલામાં ઢીંગલી દઈ દીધી ભલા માણા. તો કે તારે ને મારે મને હંખલા છે, એને મને તો સંપત્તિ છે તે લેવા આવ્યા ને. અને હવે એનું હું ના પાડું કે આ હંખલાની ઢીંગલી ન આવે તો ભાઈ બહેન ની દુનિયા વિખાઈ જાય, એટલા ખાતર મેં ઢીંગલી આપી દીધી. અને જેથી મોટો થાહે તેથી હાથ ગણી કિંમત મારી દુકાને આવીને ચૂકવી જાહે. કે મારી બેન ને લેવા હંખલાની ઢીંગલી દીધી ત્યાં વેપારીએ મારી દુકાને આવી ઋણ ચૂકવી જશે. ઈ બેન જેથી મોટી થઈ, ભાઈ આમ નાના નાના હોડકા લઈ દરિયામાં જાય. એ દરિયામાંથી જ્યાં સુધી નો આવે ને ત્યાં સુધી દરિયાને કાંઠે બેઠી બેઠી રાહ જોયા કરે. મારો ભાઈ તો આવ્યો હજી. એમાં ભાઈ આવે અને રોટલો ઘડી ખવડાવે. આવા ચિત્રો હજી જોયા છે, હજી તો સૌરાષ્ટ્રમાં કેટલાય છે. આ તો લોક સાહિત્ય છે, એટલું નહીં વાસ્તવિક જીવનમાં એવા ઘણા ચિત્રો પડ્યા છે. એમાં બેન જવાન થઈ અને આમ લગ્નનું ટાણું આવ્યું, લગ્ન લખાણા અને એમાં ખારવાએ કીધું કે બેન તો કે હા હું જઈશમાં આવો તને હું મારી કાયા વેચીને દાયજો કરીશ, એટલું દેવા એટલું દઈશ. અને એમાં ભાઈ એક દી બે દી ત્રીજે દી આમ ઝૂંપડામાં આવ્યો, થાકી ગયેલો, વાણમાંથી આવેલો, ખૂબ થાકી ગયેલો. એ આમ જ્યાં ઝૂંપડામાં ગયો ખૂણામાં બેઠી બેઠી દડક દડક આહુડા ફરતી હતી બેન. એટલે ભાઈ એ હું બોલ્યો કેમ રોવા માંડી બેન, ઓછું લઈ ગયું, માં યાદ આવ્યા છે? હા ભાઈ તે મને એવી હથેળીમાં રાખી છે કે મને મા બાપ યાદ જ નથી આવતું કોઈ. કેમ રોવા માંડી? મને વિચાર આવ્યો ભાઈ કે ઈશ્વરને હું એ મનોમન કહેતી હતી કોઈને ગરીબ બનાવીશ. કેમ? મારા લગ્ન લખાડા ને 3-4 દી થયા પણ કોઈ લગ્ન ગીત ગાવા નથી આવતું આપણે ઘીરે. એમાં રોવા માંડી. આહુડા લોહી નાખ, હું તારો ભાઈ છું, હું તારા લગ્ન ગીત બોલીશ. બસ એ સામે બેન ને બેહાડી અને ઝૂંપડાની માલિપા લગ્ન ગીત ગાતો હોય છે. વિશ્વંભર કેવું એને રૂડું લાગતું હોય છે, વિશ્વંભર કેવો રાજી થતો હોય છે. શું કે છે? અરે બેન મારી બેન તારા એ હાથડી જાને ગલા, મારી બેન તારા હાથડી જાને ગલા. કેમ? તારે લાકી તે બારે રે બંગડી લલી લલી જાય, લાકી તે ભારે રે બંગડી લલી લલી. હાથ કેવા તારા? લાકીટ ભારે બંગડી લલી લલી જાય, મોરાર ભારે હારલો લલી લલી જાય. ડોકમાં કાંઈ નહોતું પણ બેન રાજી રહી ખાતર. પણ એક દિવસ એવો આવીને ઉભો રહ્યો, ખારવે આવીને એટલું કીધું બેન મધદરીએ જાઉં છું. એમ? તો હા મારા શેઠ તરફથી મને લાંબી ખેપ મળી બેન, અને હવે તો મધદરિયામાં પરદેશ જાઉં, મધદરિયો વીંધીને પછી તારી ચૂંદડી લઈ આવી, તારા દાયજા દાગીના ત્યાંથી લઈ આવીશો. તેથી બેન એટલું બોલી ભાઈ દાયજાના દાગીના નથી જોતા, ચૂંદડી નથી જોતી, પણ તું માંડવાને આગલે દી આવી જાય જેવો. અરે બેન માંડવાને આગલા 2 દી આવી જાય. આ તો તું કહેતી હતી ને કે ભગવાન કોઈને ગરીબ બનાવીશ, માં ઈશ્વર દયાનો સાગર છે. જો મારા શેઠ તરફથી કોઈ દી મને પરદેશની ખેપ નથી મળી, આ પહેલી વાર મળી છે. હવે હું પરદેશ જાઉં છું અને તારા હારું ચૂંદડી દાયજો લેતો આવીશ. આમ હાલતો થયો ને તેથી ધરતીને પૂછી પૂછી ડગલા માનતી દીકરી એટલું બોલી ખારવાની બેન ભાઈ વેલો વયો આવજો, માંડવાને આગલેથી આવી જાય. હા બેન માંડવાને આગલેથી આવી જઈશો, ચિંતા કરીશ માં. આમ વાણ વેતું થયું ને ખારવાની બેન એમ કહેતી હતી કોરડ દિવાળી બાપ ખમા તને પોતાના આધાર, મારા વિહામાં વેલો વયો આવજો. જેવી જ્યાં સુધી વાણની પીછી દેખાણી ત્યાં સુધી બાઈ દુખણા લેતી હતી, અને વાણ જેથી દેખાતું બંધ થયું એટલે એક ગાડા જેવો નિહાકો નાખીને ઝૂંપડે આવી. કામમાં કે ચિત્ત લાગે નહીં, ખાવું ભાવે નહીં, એકલી નહીં મા બાપ કોઈ નંબરે. ભાઈ પરદેશ ગયો અને પરદેશ પહોંચી ગયો. ચૂંદડી લીધી, દાયજો લીધો, પોટલી બાંધ્યો. એ જેવી પોટલી બાંધીને પછી ખારવો દાંત મીંડો કાઢવા. વાહ મારી બેન બહુ રાજી થાય હો બિચારીને. એમ
પોટલીની સામે નજર કરીને ખારવો એટલો રાજી થયો તો કે જિંદગીનો આજને થાક ઉતરી ગયો તો ભાઈ. પોટલી વાણમાં મૂકી દેશ તરફ આવે છે. બરોબર મદ્દરીએ વાણ આવ્યું. પવનની દિશા બદલાવી. વાણ મીંડું હાલક ડોલક થવા. માનવ જાણે હું કરું કરતલ દુજો કોઈ, આજરા તારા અધવસ રહે મારો હરી કરે સો હોય. એ બરોબર મદ્દરીએ વાણ આવ્યું. પવન દિશા બદલાવીને વાણ મીંડું હાલક ડોલક થવા. એટલે ખારવાએ પરમાત્માને પ્રાર્થના કરી કે બુડાડી દેવું હોય તો વાણ બુડાડી, જે કાંઠે તો પહોંચાડજે, મારી બેન રાહ જોતી છે. અને હજી તો બરોબર આમ પ્રાર્થના કરે તા તો ખોરડા જેવડું હુડેલાટી કરતું મોજું આવ્યું. વાણ વિખાણું, ખારવો ફેંકાઈ ગયો. ઈ લોટું ઉછળતી છે દરિયાને કાંઠે. કોક દીક જોઈજો તો ખરા. ઈ ફેંકાઈ ગયા પછી લાકડું હાથમાં આવી ગયું. તો દાયજાની પોટલી દાંતમાં ભીહી રાખી. નો પડવા દેતી. બેનનો દાયજો છે ને, મોઢામાં પોટલી, હાથમાં લાકડું અને ધબે છે. દરિયાને કાંઠે પહોંચાય એમ નથી. મોત આવી ગયો. મૃત્યુ આવે પેલા બેન નજરે તર્યો. ઝૂંપડું નજરે તર્યું. બેન મારી રાહ જોતી છે એ નજરે તર્યું. એને કીધું, બેન શું થાય? મારી બેન તારે નથી હવે જો ને મા વલડી ને બાપ રે. મારી બેન માંડવો રે તારો કોણ રોપશે રે. પાવતર નથી બેન. કાને કાંડું બાંધીને તારી થાંભલી કાઢી કોણ રોપશે? પણ માવતર તો ઘણાઈને ન હોય બેન. એના કાકા કુટુંબ ભણાવે. પણ મારી બેન તારે નથી હવે જો ને કાકા ના એ કુટુંબ રે. મારી બેન ચૂંદડી રે તારી કોણ ઓરશે રે. કાકાના કુટુંબ નથી બેન. માંડવાની માલિપા ચૂંદડી ઓઢાડી તારું બાવડું પકડીને માંડવામાં 4 ફેરા કોણ ફેરવશે? આહા બેન, કદાચ કોકને દયા આવશે અને તને પરણાવશે અને મામેરાનું ટાણું આવશે ને, તઈ મારી બેન તારે નથી હવે જો ને મામાના એ મોસાળ રે. મારી બેન મામેરું તારું કોણ પૂરશે રે. મામેરું કોણ પૂરશે? દરિયામાં ખારવો બુડે છે ને બોલે છે. અહીંયા બેન રાહ જોવે છે. દરિયાને કાંઠે આવી ગઈ. આજ મારો ભાઈ આવશે. હાલી જાતી હતી ઉતાવળી. તો ઝૂંપડાના બીજા માણસો કહેતા હતા ક્યાં જા? આજ મારો ભાઈ આવવાનો છે. ખાધું નહોતું, પીધું નહોતું. દરિયાને કાંઠે આમ નેજા માંડે. વાણ આવ્યું, આવશે, આવ્યું, આવશે. વાણ નો આવ્યું, વીર નો આવ્યો. પવનમાં વેણ આવ્યા હો. પહેલી કડી કાને અથડાણી હો. શું? બેની તારે નથી હવે જો ને મા વલડી ને બાપ. એમ થયું મા બાપ તો મારે નથી. આ કોક બુડે છે દરિયામાં. કોણ હશે? ના, બીજું હશે. આ તો મારો ભાઈ તો કહેતો હતો ને હું તારો કરિયાવર કરીશ. બીજી કડી આવી. મારી બેન તારે નથી હવે જો ને કાકા ના એ કુટુંબ રે. કાકાના કુટુંબે મારે નથી, મા બાપે મારે નથી. આ તો મારો ભાઈ દરિયામાં નહીં બુડતો હોય ને. ના ના, મારો ભાઈ ને ખમા કરોડ દિવાળીઓ. મારા બાપ, મારા વિહામાં, મારા જવથલિયા, તને કાંઈ ન થાય. આ તો ત્રીજી કડી સાંભળ્યો કે મારી બેન તારે નથી હવે જો ને મામાના એ મોસાળ રે. મામાના મોહાલ મારે નથી, મા બાપ મારે નથી, કાકા કુટુંબ મારે નથી. આ મારો ભાઈ તો નહીં હોય ને. હે એ આમ જ્યાં ઉભી થઈ અને આમ નેજું માંડે. બેન ને અહીંયા ઉભું થવું અને ખારવાના મોઢામાંથી પોટલી પડી ગઈ. પ્રાણ ઉડી ગયા. છેલ્લી કડી આવ્યો કે મારી બેન તારે નથી હવે જો ને માડીને જાયો જોન વીર રે. એ ખહારનો તાતણો હતો ને એ તૂટી ગયો બેન તારે. તો મારી બેન જવતલા તારા કોણ હોમશે રે. માંડવાની મારી પા કોક ને દયા આવીને તાર મંગલ વર્તાવશે તો બેન તારા જવતલ કોણ હોમશે? કદાચ કોક હોમે. હવે સાંભળજો ખારવાની વેદનાઓ. કદાચ કુટુંબનો દીકરો હોમે, કોકને દયા આવે ને બેનને પરણાવે
પણ મારી દીકરી જેથી વિદાય થાય, મારી બેન ગામની દીકરી મારી બેન વિદાય થાય ને તઈ આહા કે તેથી દૃશ કે રોશે રે નાની મારી બેન રે આહા એના ગાહુડા તેથી કોણ લૂછશે રે. એ વિદાય વખતે તેથી મારી બેન રોવા મળશે, તેથી ખોળામાં માથું લઈને નાહુડા કોણ લૂછે. હવે એક વાત આવી, શું? મારી બેન તારે સાસરીએ જવાની ઘણી જોનવો, પણ તારી નણદાલા મેળા તને મારશે રે. શું મેળા મારશે? હે કોક દીક નણંદ નભાજી કજીને, કોક દી નણંદ તને કડવા રે મેળા જોન મારશે રે. યામ પોટલી પડી ગઈ, ખારવાની દેહું મળી દરિયામાં તરવા માંડે. અને આ વેણ હાંભળ્યા બેને એટલો જ વિચાર કર્યો, ના ભાઈ નભાઈ જિંદગી ભર રહેવા કરતા તો મારે તારી હારે આવવું છે, હવે નથી જીવવું. લગન ભરી પીઠી ભરી એ દરિયામાં થુબાકો માર્યો અને ભાઈ બેનના દેહની ઉપર દરિયાના પાણી ફરી વળ્યા. ભાઈની પાછળ બેનનું આટલું સમર્પણ છે, ભાઈ બેનનો આ અદભુત પ્રેમ છે. દુનિયાની માલિપા કોઈ એમ ભાઈ એમ કહેતો કે મેં મારી બેનને એટલો કરિયાવર કર્યો, દુનિયામાં કોઈ બાપ એમ કહેતો કે મારી દીકરીને એટલો કરિયાવર કર્યો, તો ખોટી વાત છે. દીકરીને બાપ નથી દેતો, ભાઈ બેનને નથી દેતો, પણ દીકરી બાપને ભાઈને દેતી જાય કે તમારી મિલકતમાં મને કાંઈ ન ખપે. રામ જે વિદાય થઈ જાય દીકરી એનું સમર્પણ એ બધું મેઘાણીએ ગીતોમાં લખ્યું છે, એમ ગઢવીએ ગાયા છે. સૌરાષ્ટ્રના લોક સંગીતની ઘણી વાતો આપણે કરવાના છીએ. હજી પ્રોગ્રામ ચાલુ છે, ચાલુ રહેવાનો છે. પણ જે કંઈ બે ફરમાઈશના ગીતો, દિવાળીબેનનું એક બહુ જાણીતું ગીતો માતાઓ બહેનોની હાજરી છે એટલે સાંભળવાની ઈચ્છા છે, મને કીધેલું છે. કારણ કે આ મિત્રો રેકોર્ડિંગ કરે છે, એ અમેરિકા પરદેશમાં જાય છે. આપણી ભારતીય સંસ્કૃતિ જ્યારે જ્યારે એને સાંભળવાની ઈચ્છા થાય ત્યારે સાંભળી શકે છે. કૃષ્ણને અનેક સંદેશા મોકલ્યા રાધાજી, પણ દિવાળીબેન ગીત લઈને આવે છે. એ ગીતના શબ્દો છે, કૃષ્ણ તને કેટલું કેવું, હું તો કાગલિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. હું તો કાગલિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. આ ગીત આપણે દિવાળીબેન ભીલ પાસે સાંભળીએ. પ્રોગ્રામ ચાલુ છે, ચાલુ રહેવાનો છે. અને વિધ વિધ કરો પ્રણામ, જાદી નથી જુદા પડ્યા, તાદી નથી નીંદરા. કાગળ થોડો અને હેત ઘણા, આ મુખથી કયા ન જાય,
રત્ના ગર સાગરમાં નિર્ઘણ ગાગરમાં ન સમા ચંપા તુજ મેં તીન ગુણ રંગ રૂપ ઉર્વાસ એક ગુણ એસો ભયો ભમર નાવત ચંપક વર્ણી રાધિકા અને ભમર હરિનો દાસ એ અપની માતા જાન કે આ ભમર નાવત હે હું તો કાગળિયા લખી લખી થાકી કાનોડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનોડા તારા મનમાં નથી આવા
સરકી જાય નક્કી માં રગડે કોક મહેમાન આવે. અમથા બેની બા મલકા કરે નકી માં રગડે કોઈ મહેમાન આવે. હાલવા જાય તો હાલી શકાય નહીં, હાલવા જાય તો હાલી શકાય નહીં. ખંભેથી ચૂંદડી સરકી જાય નક્કી માં રગડે કોક મહેમાન આવે. માથેથી ઓઢણી સરી સરી જાય નકી માં રગડે કોઈ મહેમાન આવે. માથેથી ફરતા ઘૂમો ઓઢણી સરી જાય નકી માં રગડે કોઈ મહેમાન આવે. અમથા બેની મલકી જાય નક્કી માં રગડે કોક મહેમાન આવે. અમથા બેની બા મલકા કરે નકી માં રગડે કોઈ મહેમાન આવે. મારા લીલુડા બાગ મારે કેવડિયો તો મેકા કરે.
त्रिशूरत तारा हाथ हजारा सतीय प्रहारा बस्तारा त्रिशूरत तारा हाथ हजारा सत्य प्रहारा बस्तारा महिषासुर मारा रगत करारा करत करारा को खारा भीमचारा राज थलीले रखवारी चामुंडा चंदी सजात चंदी असुर विखंडी अवतारी मारी असुर विखंडी अवतारी આજના રાજકારણીઓને જેમ ગાંધીજીનું નામ લીધા વિના છૂટક્યો નથી એમ અમારે મેઘાણીનું નામ લીધા વિના છૂટક્યો નથી.